માહિતી મેળવી શકીએ। આપણે ગૂગલની અંદર RTE ગુજરાત એવું સર્ચ મારવાનું છે, ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન લખેલી આવી RTEની ગવર્મેન્ટ વેબસાઇટ ખુલી જશે। તે વેબસાઇટ ખુલે અને તેની અંદર આપણે આગળ વધતા આવી રીતે આખી સાયકલ બતાવેલી છે। પહેલાં ઓનલાઈન અરજી કરવાની છે, પછી જિલ્લા દ્વારા ફોર્મની મંજૂરીઓ મેસેજ આવે છે, પછી ઓનલાઈન બેઠકની ફાળવણી એટલે કે જે પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો તે પ્રથમ રાઉન્ડ બહાર પડ્યા પછી પ્રવેશ કાર્ડની પ્રિન્ટ કાઢી અને બધા ડોક્યુમેન્ટ આપણે શાળાની મુલાકાત રહી અને ત્યાં જમા કરાવવાના હોય છે। અને જે લોકોને એડમિશન નથી મળ્યા, પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યા, એ લોકો માટે આ નોટિસ બોર્ડ ઉપર જે તે સમયે એટલે કે પ્રથમ રાઉન્ડ પૂરો થાય એના 15 થી 20 દિવસ પછી આ નોટિસ બોર્ડ ઉપર માહિતી આપવામાં આવતી હોય છે। તો આપણી પાસે જે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે તેમાં આપણે ગૂગલમાં સર્ચ કરીએ કે RTE ગુજરાત એવું સર્ચ કરીએ એટલે આ વેબસાઇટ ખુલતી હોય છે અને આપણે નોટિસ બોર્ડ ઉપર ચેક કરવાનું હોય છે કે ક્યારે રાઉન્ડ બહાર પડે છે। મોસ્ટ ઓફલી 15 થી 20 દિવસ પહેલાં રાઉન્ડ બહાર પડ્યાના 15 થી 20 દિવસ પછી આ નોટિસ ઉપર બીજા રાઉન્ડની જાહેરાત આવતી હોય છે। તો આપણે પ્રવેશ આપણને પ્રથમ રાઉન્ડમાં નથી મળ્યો તો આપણે બીજા રાઉન્ડની માહિતી માટે રોજના માટે આ નોટિસ બોર્ડ આપણે એકવાર ચેક કરવાનું રહેશે। તો જ્યારે બીજા રાઉન્ડની જ્યારે જાહેરાત થાય છે ત્યારે આપણે શું પ્રોસેસ કરવાની રહેશે તેની વિગતો આપણે મેળવીએ। તો જ્યારે આ નોટિસ ઉપર બીજા રાઉન્ડની માહિતી બહાર પાડવામાં આવશે તો ત્યારે જે RTEનું આપણે ફોર્મ ભર્યું હતું, ઓનલાઈન અરજી કરી હતી, એ પોર્ટલ ઉપર જઈ એટલે કે RTEના આજે આપણે સ્ક્રીન પર દેખાય છે એ પોર્ટલ પર જઈ અને આપણે અરજી ફોર્મ ખોલવાનું રહેશે। અરજી ફોર્મ ખોલ્યા પછી તો આપણે જે અરજી કરેલી છે એની અંદર જે આપણે શાળાઓ સિલેક્ટ કરી છે તો તે શાળાઓમાં એ શાળાઓ જે આપણે સિલેક્ટ કરી છે એની અંદર આપણને પ્રવેશ મળ્યો નથી, એટલા માટે કે એ શાળાઓમાં જગ્યા ફૂલ છે। તો આપણે શાળાઓ ચેન્જ કરવાની છે, એટલે કે આપણને જો મનપસંદ શાળા બીજી હોય અથવા તો જે શાળાઓમાં જગ્યા છે એ શાળાઓ આપણને દેખાડશે તો એ શાળાઓ સિલેક્ટ કરી અને પછી આપણે તે અરજી ફોર્મની અરજી સબમિટ કરવાની રહેશે। અને અરજી કન્ફર્મ કર્યા પછી સબમિટ કર્યા પછી તેની જે પ્રિન્ટ આવે એ પ્રિન્ટ આઉટ આપણે કાઢી લેવાની છે। અને એ પ્રિન્ટ આઉટની એક પ્રિન્ટ કાઢી લેવાની અને જ્યારે પણ આપણને એડમિશન મળી જાય ત્યારે એડમિટ કાર્ડ કાઢવા માટેની જે ઓપ્શન આપ્યું છે તેના ઉપરથી એડમિશન પત્ર, પ્રવેશ પત્ર મેળવી અને આપણે બધા ડોક્યુમેન્ટ અને આ એડમિટ કાર્ડ લઈ અને સ્કૂલ પર જમા કરાવી બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી અને આપણું એડમિશન પૂરું થતું હોય છે। જો RTE એક્ટ હેઠળ પ્રથમ રાઉન્ડમાં જેનો વારો આવ્યો નથી તે મિત્રોએ બીજા રાઉન્ડ માટેની આ બધી પ્રોસેસ ફિલઅપ કરવાની હોય છે। ઘણા બધા મિત્રો એવા અણસમજમાં છે કે બીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે। મોસ્ટ ઓફલી જ્યારે બીજો રાઉન્ડ બહાર પડતો હોય છે ત્યારે બીજા રાઉન્ડની જાહેરાત ન્યૂઝપેપરમાં પણ આપવામાં આવતી હોય છે। RTE એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયા છે તેઓ પણ ઘણી બધી અણસમજમાં છે। ઘણી બધી સ્કૂલો એના ફોર્મ બાબતથી ઘણી બધી માથાકૂટ થતી હોય છે કે ભાઈ ફોર્મ જમા નથી કરતા, અમારી પાસે પાન કાર્ડ નથી તો પણ પાન કાર્ડ માગે છે, પછી અમુક એક્ટિવિટી કરવાની ના પાડે છે, પછી અમુક ટ્રાવેલિંગ જે બસ, ઓટો કે વાહન જતું હોય એમાં લઈ જવાની છોકરાઓને ના પાડે છે। આવી ઘણી બધી તકલીફો વાલીઓને પડતી હોય છે। સ્કૂલ દ્વારા ઘણું બધું ત્યાં સહકાર આપવામાં આવતો નથી। તો જ્યારે સ્કૂલ દ્વારા આવો સહકાર આપવામાં ન આવે અને આપણને કોઈ સહકારની જરૂર હોય તો આપણે અહીંયા RTEની વેબસાઇટ ઉપર સુરત કોર્પોરેશન માટેનો સુરત સિટી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી A3 જિલ્લા સેવા સદન 2 અઠવા લાઇન્સનો આપણે સંપર્ક કરી શકીએ છીએ। અથવા તો આપણે ત્યાં જવાનો સમય ન હોય તો આપણે અહીંયા નંબર આપેલો છે 9904 78 4 67 9904 78 46 67 આવો નંબર આપેલો છે। આ નંબર ઉપર ફોન કરી અને આપણે બધી માહિતી લઈ શકીએ છીએ। અથવા તો આપણી જે કમ્પ્લેન હોય એ કમ્પ્લેન પણ આપણે ત્યાં રજૂ કરી શકીએ છીએ। અથવા તો જે સ્કૂલના જે ક્લાર્ક છે, પ્રિન્સિપાલ છે તેને પણ મોબાઈલ દ્વારા આ નંબર પરથી વાત કરાવી અને આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવી શકીએ છીએ। તો આપણે હમણાં રાહ જોવાની છે કે બીજો રાઉન્ડ ક્યારે બહાર પડે અને બીજા રાઉન્ડ માટેની માહિતી આપણને RTEની સાઇટ ઉપરથી
મોબાઈલના એન્ડ્રોઈડ મોબાઈલમાં ગૂગલ પર સર્ચ કરી RT ગુજરાત સર્ચ કરવાનું છે. તેની અંદર વેબસાઇટ ખુલશે. વેબસાઇટની અંદર આપણે નોટિસ બોર્ડ જોવાનું છે. નોટિસ બોર્ડમાં જેવી જાહેરાત બહાર પડશે તેવું આ બીજા રાઉન્ડની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. બીજા રાઉન્ડની પ્રક્રિયામાં આપણે સ્કૂલ સિલેક્ટ કરી લઈએ. સ્કૂલ સિલેક્ટ કર્યા પછી 4 થી 5 દિવસનો ટાઈમ લેતા હોય છે અને પછી પરિણામ જાહેર કરતા હોય છે. તો ઘણીવાર મેં એવું જોયું છે કે 2, 3, 4, 5 રાઉન્ડ સુધી બહાર પડતા હોય છે. કારણ કે જ્યાં સુધી વિદ્યાર્થીઓની સંખ્યા ખાનગી શાળાઓમાં 25% વિદ્યાર્થીઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી આ લોકો અલગ અલગ રાઉન્ડ બહાર પાડી અને એડમિશનની પ્રક્રિયા ચાલુ રાખતા હોય છે. તો આશા રાખું છું બધા મિત્રોને આ મારો વિડીયો ઉપયોગી થાય. અને જો તમારા કોઈ સગા સંબંધી કે કોઈ મિત્રોએ RTના ફોર્મ ભર્યા હોય કે અણસમજમાં હોય તો આ વિડીયો તેને શેર કરજો. જય હિન્દ, જય ભારત.